આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। आप अमने यूट्यूब चैनल पर जोता हो तो चैनल ने सब्सक्राइब करी बेल आइकन दबाओ अने फेसबुक पेज पर जोई रह्या होय तो पेज ने लाइक करो, कॉमेंट करो अने समाचार ने शेर करो। समाचार आपवा माटे संपर्क करो 8732918183। मोरबीना अधिकारीओ अने नेताओ महोत्सवमां व्यस्त थता मोरबीजनो परेशान थता फरी पाछा रस्ता रोको आंदोलनो शरू थया। मोरबीमां गटर उभराती वेपारीओ लालधूम थता प्राथमिक सुविधाना अभावे आक्रोश स्थानिकोए चक्काजाम कर्यो। मोरबी शहेरना रेलवे स्टेशन रोड पर उभराती गटरना गंदा पाणी अने बिस्मात रोड रस्ता जेवी प्राथमिक सुविधाना अभावे આજરોજ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો હતો। સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ તંત્રની નિષ્ફળતા સામે રોષે ભરાઈને ચક્કાજામ કર્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રેલવે સ્ટેશન રોડ ઉપર છેલ્લા 1.5 થી 3 મહિનાથી સતત ઉભરાતી ગટરથી લોકો પરેશાન છે। આ પાણી રોડ ઉપર અને દુકાનોમાં ઘૂસી જતા હોવાથી વાહન ચાલકો અને દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ગંદકી અને ખરાબ રસ્તાના કારણે તેમના ધંધા રોજગાર પણ ઠપ થઈ ગયા છે। વધુમાં જણાવ્યું કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયા પછી પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। અધિકારીઓ ફક્ત લાઇનમાં ધૂળ આવી ગયાનું બહાનું કાઢે છે। 1 મહિનાથી ધૂળ સાફ થઈ શકતી નથી। ચેમ્બર બનાવવાની ખાતરી પણ 2 મહિનાથી ખાતરી જ ખાતરી રહી છે। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। ચક્કાજામ એ બાબતે કરવામાં આવેલું છે કે જે અહીં દવાખાના આવેલા છે, દૂધની ડેરીઓ આવેલી છે, બરોબર, બધાયની દુકાનો આવેલી છે। એ લોકોનું કહેવાનું એવું થાય છે કે 6 મહિનાથી કે જ્યારનું આ પાઇપ નાખવાનું કામ ચાલુ થયું ત્યારથી આમાં ધંધો થયો નથી અને રોજે રોજ પાણી એટલું ફૂલ ઉભરાયેલું હોય છે કે કોઈ ચાલીને આવી નથી શકતું, વાહનો નથી ચાલી શકતા। એ બાબતનો લોકોનો આજે ચક્કાજામ હતો। હું આજે સવારે સાહેબ પાસે ગયેલો, સોની સાહેબ પાસે, પણ સોની સાહેબે કીધેલું છે કે આજની તારીખમાં એ બધો પ્રશ્ન સોલ્વ કરશે કે ખુલ્લી ગટરમાં ધૂળ આવી ગયેલો હોવાથી પાણી નીકળતું નથી અને આગળ જે ચેમ્બરોમાં જે પાઇપ નાખેલા છે એમાંથી પાણી જતું નથી એવું એ લોકોનું સેનિટેશનવાળાનું કહેવાનું થાય છે। પણ અત્યારે હજી મારે સાહેબ સાથે વાત થઈ છે, સાહેબે કીધું છે કે એ થઈ જશે, આજ સાંજ સુધીમાં એનો પ્રશ્ન લઈ આવી દેશે।